ગુજરાત રાજ્ય શિક્ષણ કચેરી ગાંધીનગર દ્વારા દરેક જિલ્લામાં શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું। તેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ધોરણ 6 અને 9ના 6646 વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની પરીક્ષા યોજાઈ હતી, જેમાં પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં 6646 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી ધોરણ 6માં 50 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, જ્યારે માધ્યમિકમાં 1648 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 188 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા। જિલ્લામાં કુલ 9 તાલુકામાં 37 કેન્દ્રોમાં 618 બ્લોક પર વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં ભાષા સામાન્ય જ્ઞાનનું 100 માર્કનું 90 મિનિટનું તેમજ ગણિત વિજ્ઞાનનું પણ 100 ગુણનું 90 મિનિટનું પ્રશ્નપત્ર બાળકોને આપવામાં આવ્યા હતા। આ પરીક્ષામાં પાસ કરી મેરિટમાં આવનાર હોશિયાર વિદ્યાર્થીઓને મહિને 1000 લેખે 10 મહિનાના કુલ 10000 શિષ્યવૃત્તિ પેટે ચૂકવવામાં આવશે। તારીખ 28/4/2024 રવિવારના રોજ પ્રાર્થના વિદ્યાલય ભરૂચ ખાતે PSE એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ 2024નું આયોજન કરેલ છે, જેમાં કુલ 10 બ્લોક છે અને તેમાં 300 બાળકો ફાળવેલ છે। આ પરીક્ષાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી જિજ્ઞાસા વૃત્તિને ઉજાગર કરવાનો છે અને મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે। સ્ટાફની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે, જ્યારે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાએ મેરિટ પર આવે તો એમને 1000 રૂપિયા જેવી શિષ્યવૃત્તિ મળે છે। ધોરણ 12 સુધીનો અભ્યાસ કરે ત્યાર સુધી આ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થાય છે। આજે ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અંતર્ગત 6646 વિદ્યાર્થીઓ નોંધાયા છે, તેમાંથી 5996 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે 650 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે। માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અંતર્ગત 1648 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાંથી 1460 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે 188 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા છે। તમામ પરીક્ષા સેન્ટરો પર પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। આજે નો યોર પોલિંગ બૂથ અંતર્ગત જુદા જુદા બૂથ સેન્ટરો પર મતદારો જઈ રહ્યા છે। આ પરીક્ષા સેન્ટરો પર મતદાન કેન્દ્રો પર છે, પરંતુ બંને સાથે કામગીરી ચાલી રહી છે અને કોઈ પણ પરીક્ષા સેન્ટર પર કોઈ ઇસ્યુ આવ્યો નથી। પરીક્ષાની કામગીરી ખૂબ સરળતાથી અને સહજતાથી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે।